ઈસુના નામથી આ બધું થશે તમારા. ઈશ્વરનું રાજ્ય લાવવાનું છે, દુષ્ટ આત્માઓ કાઢવાનું છે. એનો અર્થ એ કે હવે તમારે મારે દુષ્ટ આત્માઓથી બીવાની જરૂર નથી. ઈશ્વરે આદમને અને હવાને ઉત્પન્ન કર્યા, એમને સર્જન કર્યું, એમને બનાવ્યા. પછી પ્રભુ એમને શું કહ્યું? આ પૃથ્વીને તમે ભરપૂર કરો અને એને વશ કરો. વશ કરો એનો અર્થ એ થયો કે પરમેશ્વરે આદમ ને હવાને પૃથ્વી પર મૂક્યા અને પછી કીધું કે તમે એને ભરપૂર કરો અને એને તમારા અધિકાર કરો. એનો અર્થ એ કે આ પૃથ્વીનો અધિકારી ઈશ્વરે કોને બનાવ્યો? માણસ. આદમ ને હવાને બનાવ્યા કે આ હવે તમારા અધિકારમાં મૂકું છું, તમે હવે આ પૃથ્વી પર તમારો અધિકાર ચલાવજો. એટલે આદમને અને હવાને પ્રભુએ આ અધિકાર આપ્યો, અને બેઝિકલી આદમને કે હવે તમે આ આખી પૃથ્વી પર તમારો અધિકાર ચલાવો. એટલે આખી પૃથ્વીનો રાજા કોણ બન્યો? આદમ. માણસ એને પ્રભુએ આખું આપી દીધું. હવે તકલીફ શું થઈ? એના બેન એના પાછી મેં આ બેનને કહ્યું કે તમારી પેન તમે બાજુમાં આપી દો, તો એમણે આપી દીધી. અને એ બેનને કહ્યું કે બેન પાછી આપી દો આ પેન, તો એમણે આપી. કેમ એવું કર્યું એમણે? કેમ કે એ બેને મને એમનો અધિકારી માન્યો, એટલે મારું માન્યું. એ બેને પણ મને એમનો અધિકારી માન્યો, એટલે એમને મારું. એ મારું માને છે એટલે એ પોતે એવું જાહેર કરે છે કે હિરેનભાઈ મારા અધિકારી છે. આ બેને પેન પાછી આપી એટલે બેન એવું માને છે કે હિરેનભાઈ મારા અધિકારી છે. સમજો છો તમે? એટલે ઈશ્વરે જ્યારે આદમને કહ્યું કે હવે તું આની પર અમલ ચલાય, તો એણે અમલ ચલાવવાનું શરૂ કર્યું. તો આદમનો અધિકારી કોણ? ઈશ્વર. કેમ કે ઈશ્વરનું માને છે ને કે હવે તું અધિકાર ચલાય, તો એણે અધિકાર ચલાવવાનું ચાલુ કર્યું. એટલે માણસનો આદમનો અધિકારી એ ઈશ્વર હતા. કેમ કે ઈશ્વરનું માનતા હતા એ લોકો. ઈશ્વર એની આગળ લાવે ને, પશુ પક્ષી લાવ્યા તો એણે નામ આપ્યા બધાને, એટલે ઈશ્વરનું એણે માન્યું. એટલે તમે જેનું માનો છો ને એને તમે તમારો અધિકારી તમે માનો છો. સમજ્યા? તમારા બાળકો તમારું માને છે તો એ સમયે એ માને છે કે આ મારા અધિકારી છે. પણ થોડા મોટા થાય પછી નહીં માને. એમના ભાઈબંધો વધારે માનશે તો એમના ભાઈબંધો એમના અધિકાર થયા. તમે જેનું માનો એ તમારો અધિકારી. આદમ ઈશ્વરનું માનતા હતા અને એટલે ઈશ્વર એમના અધિકારી હતા. પણ એક સમયે શૈતાન આવ્યો. એક સમયે શૈતાને એન્ટ્રી આપી અને આદમ ને હવાને શું કહ્યું? ના ના ના, એવું નથી. આ ફળ તમે ખાશો ને તો મરશો નહીં. તમે નહીં મરો. પણ ઈશ્વરે શું કહ્યું? મરશો. ચોક્કસ તમે મરશો. ઈશ્વર કહે છે તમે મરશો જ જો ખાધું છે તો. આ બાજુ શૈતાન કહે છે તમે ખાઓ, તમે નહીં મરો. એટલે બે વચન આયા ને આદમની પાસે, હવાની પાસે બે વચન આયા. એક ઈશ્વરનું વચન આવ્યું કે ના ખાશો તમે મરશો. બીજી બાજુ શૈતાનનું વચન આવ્યું કે તમે ખાઓ અને તમે નહીં મરો. બે વાણી આવી, બે પસંદગી આવી, બે અવાજ આયા. હવે એમની માટે અત્યાર સુધી કોની વાણી સાંભળતા હતા? અત્યાર સુધી કોની વાણી સાંભળતા હતા? ઈશ્વરની. તો અત્યાર સુધી આદમ હવાનો રાજા કોણ? ઈશ્વર. આદમ હવાનો રાજા અત્યાર સુધી ઈશ્વર હતા. પણ હવે આદમ ને હવાએ શું કર્યું? જ્યારે શૈતાને કીધું કે ખાઈ લો ને નહીં મરો તમે,
તમે તો ઈશ્વર જેવા થઈ જશો. અને પછી એ લોકોએ ફળ ખાધું. એ લોકોએ જે સમયે ફળ ખાધું તો એમણે કોની આજ્ઞા પાડી? શૈતાનની. તો એમના અધિકારી કોણ થયા? શૈતાન. ઈશ્વરના અધિકારને એ લોકોએ નકાર્યો કે તારો અધિકાર અમારી પર નથી. તું જે કહે છે ને કે મળશો જ મળશો, અમે એને માનતા નથી, એની પર વિશ્વાસ કરતા નથી. તું ભલો ઈશ્વર નથી. પણ શૈતાન કહે છે એ ભલો છે, કેમ કે એણે કીધું તમે ખાઓ ને તમે ઈશ્વર જેવા થઈ જશો. તું અમારું સારું નહીં ઈચ્છતો ઈશ્વર, પણ શૈતાન અમારું સારું ઈચ્છે છે, અમને આગળ વધારવા માંગે છે. એટલે એણે કહ્યું કે તમે ખાઓ, તમે નહીં મરો. અને અમે એમનું સાંભળ્યું. એનો અર્થ એ થયો કે આદમ હવાના અધિકારી હવે યહોવા રહ્યા, શૈતાન. બહુ ધ્યાનથી સમજજો. આ બેન જ્યારે મને એમનો અધિકારી માને છે કે આ ક્લાસરૂમમાં હવે હિરેનભાઈ આગળ ઊભા છે તે મારા અધિકારી છે, તો એની પાસે પેન માંગુ છું, પેન આપશે મને? આપીને એને, રાઈટ? પછી હું બાઇબલ માંગીશ તો હવે એનું જે સર્વસ્વ છે ને એની પર મારો અધિકાર આવ્યો. ખાલી પેન પર જ નહીં, સમજો છો? ખાલી પેન ઉપર હવે મારો અધિકાર નથી, પણ એને એકવાર મારું માન્યું એટલે હવેથી એ આખી એનું જે કંઈ છે એ બધું મારા અધિકારમાં આવી ગયું. એટલે હવે હું જે કરું ને એ જ કહું, એ જ કરશે. એક્ઝેક્ટલી ઈશ્વરે આદમ ને હવાને પૃથ્વીનો અધિકાર આપ્યો. અત્યાર સુધી એમણે માન્યું ઈશ્વરનું, પણ એક સમય આવ્યો કે એમણે શૈતાનનું માન્યું. અને જે સમયે એ લોકોએ ફળ ખાધું ને એ સમયે ઈશ્વર એમના રાજા રહ્યા નહીં, એમણે શૈતાનનું સાંભળવાનું ચાલુ કર્યું ને શૈતાન એમનો રાજા થયો. એનો અર્થ એ થયો કે આદમની અંકુશમાં, આદમના અધિકારમાં જે પૃથ્વી હતી, જે એદન વાડી આદમના અધિકારમાં હતી, એ બધા પર અધિકાર કોનો આવી ગયો? શૈતાનનો આવી ગયો. આખી પૃથ્વીનો અધિકારી એ શૈતાન થઈ ગયો. કેમ? આદમને હવાએ અધિકાર આપ્યો. શૈતાનમાં કોઈ એવી તાકાત હતી નહીં કે એ આદમ હવાથી આ પૃથ્વીનો ને એદનવાડીનો અધિકાર લઈ શકે. શૈતાનમાં તાકાત નથી. જ્યાં સુધી તમે અધિકાર આપો ને ત્યાં સુધી અધિકાર લઈ શકતા નથી. આ બેનને હું પેન માંગુ તો એ નકાર કરી શકે છે કે હું નહીં આપું. સાચું ખોટું? પણ એ જ્યારે આપે છે તો એનો અર્થ એ કે એ મને પોતાનો અધિકારી માની લે છે અને એનું સર્વસ્વ હવેથી મારું થઈ ગયું. એટલે હું કહું એ પ્રમાણે કરશે. એક્ઝેક્ટલી એ થયું. આદમ હવાનો જે અધિકાર પૃથ્વી પર હતો એ બધો જ અધિકાર હવે શૈતાનના હાથમાં આવી ગયો. એટલે આ રાજ્ય જે છે એ કોનું થઈ ગયું? શૈતાનનું થઈ ગયું. એટલે તો ઉત્પત્તિ પહેલો અધ્યાય ને પહેલી જ જે કલમ છે ને એમાં બહુ મોટા રહસ્ય છુપાયેલા છે. કેમ કે છે આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા અને પૃથ્વી અસ્ત વ્યસ્ત અને ખાલી હતી. હવે ઈશ્વર કશું અસ્ત વ્યસ્ત બનાવે? ઈશ્વર ખાલી બનાવે? ના. તો આવું કેમ થયું? પૃથ્વી અસ્ત વ્યસ્ત કેમ નહીં થઈ ગઈ? ખાલી કેમ નહીં થઈ ગઈ? આ રૂમ છે ને, આપણો સાંજે ક્લાસ પતે પછી આ રૂમ અસ્ત વ્યસ્ત થઈ જશે. ખુરશીઓ બધી અહીં ત્યાં ને ગાદલા અહીં આવી જશે ને બધું અસ્વ્યસ્ત. પણ ક્લાસ હોય ત્યારે ઈશ્વરે સુવ્યવસ્થિત બનાવેલું. અસ્વ્યસ્ત ને ખાલી કેમ નહીં થઈ? એટલે જ એવું બાઇબલના નિષ્ણાતો કહે છે કે પહેલી બીજી જે કલમ છે ને જ્યાં કહેવામાં આવ્યું છે કે ઈશ્વરે આકાશ ને પૃથ્વી ઉત્પન્ન કર્યા, એ વાક્ય, એ સર્જન, અને પછી બીજું જે છે ને કે પૃથ્વી અસ્તવ્યસ્ત અને ખાલી હતી, એ બંને વચ્ચે લાખો વર્ષોનો ગાળો હોય છે. આપણને નહીં ખબર કેટલા વર્ષો, 1000 વર્ષ, 1 વર્ષ, લાખો વર્ષ, ખબર નથી. એટલે તો વૈજ્ઞાનિકો કહી રહ્યા છે કે એક પથ્થર મળ્યો 5 લાખ વર્ષ જૂનો છે, જ્યારે બાઇબલ તો 6000 વર્ષની જ ઇતિહાસ આપણને કહે છે. પણ એ શક્ય કેમ છે? કે શક્ય છે કે 8 લાખ વર્ષ પહેલા, 5 લાખ વર્ષ પહેલા પથ્થર હોઈ શકે છે. કેમ?
કેમ કે આદિએ ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા અને અસ્તવ્યસ્ત અને ખાલી હતી એ બંને વચ્ચેનો સમયગાળો આપણને ખબર પણ અસ્તવ્યસ્ત અને ખાલી થઈ આ કામ શૈતાનનું છે. આ કામ શૈતાન અને એના જે સ્વર્ગદૂતો હતા એમણે પણ શૈતાનની જોડે પ્રભુની સામે બંડ પુકાર્યો, રિબેલ થયા, નકાર્યા. અને એટલે ઈશ્વરે શું કર્યું? શૈતાન અને એની જોડે જે બધા દૂતો ભેગા થયેલા એ લોકોને ઈશ્વરે ક્યાં ફેંક્યા? નીચે ફેંક્યા. રાઈટ? નીચે ફેંક્યા. હવે છે ને શૈતાનના હાથમાં આદમે પોતાનો અધિકાર આપી દીધો પૃથ્વીનો. હા કે ના? પૃથ્વીનું આપી દીધું. જગત આખું જે છે એ શૈતાનના હાથમાં આવી ગયું. હવેથી તમારી સાથે ઘણી વાતો કરીશ નહીં, કેમ કે આ જગતનો અધિકારી આવે છે. કોણ આવે છે? બોલો બધા, કોણ આવે છે? જગતનો અધિકારી. આ વાક્ય કોણ બોલી રહ્યા છે? પ્રભુ ઈસુ બોલી રહ્યા છે. પ્રભુ ઈસુ બોલી રહ્યા છે કે હવે પછી આ જગતનો અધિકારી આવે છે. અને આગળ શું કહે છે પ્રભુ? એનામાં મારામાં એનું કઈ, મારે એને લાભભાગ. જગતનો અધિકારી એ આવે છે, જગતનો અધિકારી આવે છે અને મારે એને કોઈ લાભભાગ નથી. શૈતાનની વાત કરી છે કે શૈતાન આ જગતનો અધિકારી છે. જોયું તમે? તો જગતનો અધિકારી પ્રભુ ઈસુ પોતે કહે છે કે શૈતાન આ જગતનો અધિકારી છે. શૈતાનને ને એના દૂતોને ફેંકી દેવામાં આવ્યા. એ લોકો પહેલા ક્યાં હતા? ઈશ્વરની હાજરી જ્યાં કહેવાય ત્યાં હતા. પણ ત્યાંથી શૈતાનને એના દૂતોને ફેંકી દેવામાં આવ્યા. એ લોકોને ક્યાં ફેંકી દેવામાં આવ્યા? પૃથ્વી પર. આ જગતમાં એ લોકો આવી ગયા. તો જગતનો અધિકારી કોણ બની ગયો? અને અધિકાર એને કોણે આપ્યો? આદમ ને હવાએ. યાદ રાખજો, શૈતાનને તમે તમારા જીવનનો અધિકાર જેટલો આપો ને એટલો જ અધિકાર કરી શકશે. તમારા જીવનમાં જેટલો અધિકાર તમે શૈતાનને આપો એટલો જ અધિકાર એ જમાઈ શકશે. બાકી નહીં એ કરે. કેમ કે એની તાકાત નથી. અધિકાર તમે આપો ને તો જ સામેનો વ્યક્તિ લઈ શકે છે અધિકાર. શૈતાનને જેટલો અધિકાર આપો એટલો એ લઈ શકે છે. અને આદમ ને હવાએ પોતાનું સર્વસ્વ શૈતાનને સોંપી દીધું. એટલે આ જગતનો અધિકારી એ શૈતાન થઈ ગયો. એટલે એના જે દુષ્ટ આત્માઓ હતા, જે ખરેખર સ્વર્ગદૂત હતા, પછી દુષ્ટ થઈ ગયા. એ લોકો સ્વભાવે દુષ્ટ થઈ ગયા અને એ લોકો હવે પૃથ્વી પર આવી ગયા. એટલે શૈતાને પોતાનો સત્તા, પોતાનો અધિકાર ચલાવવાનું શરૂ કરી દીધું પૃથ્વી પર. પણ બાઇબલ એ પણ કહે છે કે ખાલી પૃથ્વી પર શૈતાનને એના દૂતોનો અધિકાર નથી. ખાલી પૃથ્વી પર નહીં, પણ તમેનું જે આકાશ જ્યાં સુધી જોઈ શકીએ છે ને ત્યાં સુધી એનો અધિકાર છે. એટલે પૃથ્વી પર જ નહીં. જો એફએસી નો પત્ર આવો, બીજો અધ્યાય. એફએસી નો પત્ર એનો બીજો અધ્યાય. પહેલા વચનથી વાંચો, 1 અને 2 વચન. એફએસી નો પત્ર બીજો અધ્યાય, પહેલું અને બીજું વચન. ત્યાં શું લખ્યું છે? વાયુની સત્તાના અધિકારી. વાયુની સત્તાના અધિકારી પ્રમાણે તમે પહેલા ચાલતા હતા. વાયુની સત્તા. વાયુ એટલે જે તમેનું જ્યાં સુધી તમારી મારી નજર જાય છે ને આકાશ, એની પર પણ એનો અધિકાર છે. સમજ્યા તમે? કેમ કે ઈશ્વરે જ્યારે એ આદમ ને હવાને એ આપ્યો અધિકાર, તે સગળો અધિકાર આખી પૃથ્વી પર. એટલે એનો અર્થ એ થયો કે આદમ, એનો અર્થ એ થયો કે શૈતાન અને એના જે દુષ્ટ આત્માઓ છે એમનો અધિકાર પૃથ્વી પર પણ છે અને વાયુમાં પણ છે. વાયુમાં પણ છે. જૂના કરારમાં તમે દાનિયેલના પુસ્તક વાંચો, આપણે જોઈશું નહીં, પણ દાનિયેલનું પુસ્તકમાં દાનિયેલે પ્રાર્થના કરવાની ચાલુ કરી.
અને કેટલા દિવસ સુધી એ પ્રાર્થનાનો જવાબ આવ્યો નહીં? 21 દિવસ સુધી એ પ્રાર્થનાનો જવાબ આવ્યો નહીં. અને બાઇબલ એવું કહે છે કે 21 દિવસ સુધી એ પ્રાર્થનાનો જવાબ પૃથ્વી પર આવ્યો નહીં. સ્વર્ગમાંથી તો જવાબ નીકળી ગયો હતો. હાલેલુયા. ઈશ્વરે તો પ્રાર્થનાનો જવાબ આપી. જે દિવસે દાનિયેલે પ્રાર્થના ચાલુ કરી એ જ સમયે સ્વર્ગમાંથી ઈશ્વર તરફથી પ્રાર્થનાનો જવાબ નીકળી ગયો હતો. પણ 21 દિવસ સુધી હજુ દાનિયેલને એ પ્રાર્થનાનો જવાબ મળ્યો નતો. WhatsApp પર મેસેજ થઈ ગયેલો પણ તમારા એકાઉન્ટમાં પડ્યો નહીં. 21 દિવસ સુધી એ મેસેજ જવાબ આવ્યો નહીં. બાઇબલ એનું કારણ લખે છે કે કેમ એવું થયું? ઈશ્વરે તો જવાબ મોકલી દીધો પણ એવું કેમ થયું? કેમ કે નેટવર્કમાં ઇશ્યુ ઊભા થયા. શું થયું? નેટવર્કમાં ઇશ્યુ ઊભા થયા. ઈશ્વરે દાનિયેલની પ્રાર્થનાનો જવાબ તો દૂતને આપી દીધો હતો કે જા આ જવાબ છે, પત્ર છે, દાનિયેલની અરજી આવી તો આ પત્ર છે, જા હવે તું દાનિયેલને જઈને આપી દે. એટલે સ્વર્ગદૂત પત્ર લઈ જવાબ લઈને નીકળ્યા. બાઇબલ શું કહે છે કે વાયુની સત્તાનો જે અધિકારી છે એને આવવા દીધો. એને આવવા દીધો નહીં. કેમ કે એ જે અંધકારની દુનિયા છે, જે દુષ્ટ આત્માઓ છે, એમણે ગાબ્રિએલને રોક્યો, આવવા ના દીધો. તમને મને જે દેખાય છે ને એનાથી અજાયબ અને એનાથી વાસ્તવિક અને એનાથી ખરી દુનિયા આ જે નથી દેખાતી ને એ ખરી દુનિયા છે. તમને ને મને દેખાતું નથી પણ ત્યાં યુદ્ધ ચાલી રહ્યા છે. ગાબ્રિએલ દાનિયેલની પ્રાર્થનાનો જવાબ લઈને નીકળી ગયો હતો પણ રસ્તામાં શૈતાન ને એનું જે સૈન્ય છે, વાયુની સત્તાનો બી જે અધિકારી છે, એને રોકી રહ્યો છે. ફાઇટ ચાલી રહી છે, યુદ્ધ ચાલી રહ્યું છે. ઈશ્વરના દૂત ગાબ્રિએલ અને શૈતાન ને એનું જે લશ્કર છે એ લોકો લડી રહ્યા. પેલાને નીચે આવવું છે દાનિયેલનો જવાબ લઈને, પણ આ જે વાયુની સત્તાના અધિકારીઓ છે, દુષ્ટ આત્માઓ છે, એને આવતા રોકી રહ્યા છે. ફાઇટ ચાલી રહી છે. આ સમજવાની જરૂર છે. તમારા અને મારા માટે તમે હું અહીંયા પૃથ્વી પર જે સંઘર્ષ કર્યો છે ને એનાથી મોટો સંઘર્ષ ઈશ્વરના દૂતો તમારા અને મારા માટે કરી રહ્યા છે. તમને મને ખબર ના પડે એવું ભયંકર યુદ્ધ અદ્રશ્ય દુનિયામાં ચાલી રહ્યું છે તમારા મારા માટે. દૂતો, ઈશ્વરના દૂતો તમારા મારા માટે લડી રહ્યા છે. દાનિયેલ માટે એ ગાબ્રિએલનું આખું સૈન્ય જે છે અને આ બાજુ એ જે શૈતાનના દૂતો છે એ સંઘર્ષ ચાલી રહ્યો છે. અને આ લડાઈ કેટલી વાર ચાલી? કેટલા દિવસ ચાલી? 21 દિવસ ચાલી આ લડાઈ. 21 દિવસ આ લડાઈ ચાલી. જો હોલીવુડની અમુક મૂવીઝ તમે જોતા હો જે સારી હોય છે, ચોખ્ખી હોય છે, એમાં જે સાયન્સ ફિક્શન વાળી જે મૂવીઝ હોય છે ને, જો તમે એ જુઓ તો પેલા માર્વેલ ને એ બધી આવે છે, ખબર છે? એ લોકોની પાસે એવો પાવર આવે કે ઉડે એ લોકો અને બીજે જઈને પડે અને ત્યાં પેલા છોડા ઉડે, બધું એમના એ હોય, માસ્ક પહેર્યા હોય, બધું ઉપર લડે એ લોકો. એ લોકો આ કોન્સેપ્ટ ક્યાંથી લાવે છે? આ બાઇબલમાંથી લાવે છે કે યુદ્ધ લડી રહ્યા છે ઉપર. બરાબર, આ જે યુદ્ધો છે ને એ રાજ્યના યુદ્ધો છે. ગાબ્રિએલને રોકવામાં આવ્યા આમના દ્વારા. બાઇબલ પછી એવું કહે છે કે શૈતાન અને એનું સૈન્ય થોડું એવું ભારે થવા લાગ્યું કે વાર થવા લાગી દિવસો. ઓકે, એવું નતું કે ગાબ્રિએલ થાકી ગયો અને ગાબ્રિએલ હારવાઈ ગયો, એવું નતું. પણ એ યુદ્ધમાં દિવસો વીતી રહ્યા. સમજો છો? ઈશ્વરના દૂતો હારી શકે નહીં. હાલેલુયા. તમારે મારી માટે જે દૂતો મોકલી દેવામાં આવ્યા છે ને એ કદી હારે નહીં.
પણ વાર થાય. 21 દિવસ થઈ ગયેલા, જવાબ આવતા વાર થાય ને એટલે પછી બાઇબલ એવું કહે છે કે ગાબ્રિએલની મદદે મિખાએલને મોકલવામાં આવ્યો. હાલેલુયા. મિખાએલને મોકલવામાં આવ્યો. મિખાએલની તાકાત તો અલગ જ છે. તમે વિચાર કરો, ગાબ્રિએલ એ લડનાર દૂત નથી. ગાબ્રિએલ એ સૈન્યનો નથી સરદાર, એ તો સંદેશવાહક છે. સંદેશ આપવાનું એ ગાબ્રિએલનું કામ છે. ઈશ્વર તરફથી સંદેશો લે અને જઈને યુસુફને કહે કે તારા ઘરમાં ઈસુ જન્મવાના છે. ગાબ્રિએલ આવે ને મેસેજ આપે મરિયમને કે તારા કુમારીના પેટે એ જન્મવાનો છે. ગાબ્રિએલ સંદેશ આપે, લડવાનું કામ એનું નહીં, પણ છતાં એ 21 દિવસ કે ના હું જઈશ, તું ગમે તે કર ને, હું જઈશ દાનિયેલની પાસે. 21 દિવસ સુધી ચાલ્યું, પણ હવે વધારે સમય ના થાય એટલે પછી મિખાએલની એન્ટ્રી પડી. હાલેલુયા. નિરાશ ના થતા. ગાબ્રિએલને વાર થાય ને, પણ મિખાએલ તમારી પાછળ છે. મિખાએલને મોકલી દેશે પ્રભુ. એટલે પ્રભુએ કીધું વાર થાય છે, ગાબ્રિએલ તો હજુ લડી શકે એમ છે, પણ એક કામ કર મિખાએલ, તું જા. મિખાએલ પછી ઉભા રહ્યા. ચાલ ભાઈ રસ્તો કર. હાલેલુયા. રસ્તા ક્લિયર થઈ જશે. હાલેલુયા. અને મિખાએલ આયા અને ગાબ્રિએલને મદદ કરી. સીધો જ ગાબ્રિએલ દાનિયેલની પાસે. વાયુની સત્તાનો અધિકારી એ છે. એટલે વલાવો, તમારી મારી પ્રાર્થના સંભળાય નહીં ને, પણ એ નક્કી જાણવાનું કે જો ઈસુના નામમાં વિશ્વાસથી પ્રાર્થના થઈ છે ને, તો ત્યાંથી પત્ર નીકળી ગયો છે. કદાચ રસ્તામાં ગાબ્રિએલને રોકવામાં આવ્યો છે, એટલે વાર થઈ તમારા પ્રાર્થનાનો જવાબ, પણ મિખાએલ આવવાનું છે. જવાબ ઉતરશે, જવાબ આવવાનો છે તમારો. પ્રભુ સાંભળે છે જવાબ અને અહીં છે. એટલે જગતનો અને તમેનું જ્યાં સુધી આકાશ જોઈ શકીએ છે ને, ત્યાં સુધી શૈતાનને એના દૂતોનો અધિકાર છે, એની ઉપર નહીં. ત્યાં સુધી આદમ ને હવાએ આ અધિકાર શૈતાનને એના દૂતોને, દુષ્ટ આત્માઓને આદમને હવાએ એ અધિકાર આપી દીધો. એટલે પ્રભુ ઈસુએ પૃથ્વી પર આવવું પડ્યું. પ્રભુ ઈસુ તમારા મારા પાપને માટે આવ્યા, એ એકદમ સત્ય છે, સનાતન સત્ય છે. પણ એકમાત્ર એ કારણ માટે જ પ્રભુ ઈસુ આવ્યા નતા. બહુ મોટી યોજના લઈને આવેલા પ્રભુ ઈસુ. એ મોટી યોજનાનું એક આ નાનું કારણ તમારું મારું તારણ, પણ એમનું મોટી જે યોજના હતી એ તો ઈશ્વરનું રાજ્ય. ઈશ્વરનું રાજ્ય. કેમ? કેમ કે શૈતાન છીનવી ગયો છે. આદમ ને હવાને શૈતાન ભરમાઈને બધું લઈ ગયો છે જે ઈશ્વરનું હતું, અને આદમ ને હવાએ જાણે એ બધું આપી દીધું. પ્રભુ ઈસુ કહે છે હું હવે પાછો આવ્યો છું. અને પ્રભુ ઈસુ આવીને સીધું જ આ જ સંદેશો આપવાનું ચાલુ કર્યું. ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે. ત્યાંથી ઈસુએ એમના સંદેશાની શરૂઆત કરી, એમની સેવાની શરૂઆત કરી. ઈશ્વરનું રાજ્ય. એટલે શરૂઆતમાં એમણે કીધું કે ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે, પણ થોડા જ સમયમાં પ્રભુએ પોતાનો સંદેશો બદલી નાખ્યો અને શું કહ્યું? ઈશ્વરનું રાજ્ય તમારામાં છે. પ્રેઝ ગોડ. પહેલા કે છે આવી ગયું છે, અને પછી કે છે ઈશ્વરનું રાજ્ય તમારામાં છે. એનો અર્થ શું થયો વાલાઓ? કે ઈશ્વરનું રાજ્ય આવી ગયું છે. પ્રભુ ઈસુ શું કહેવા માંગે છે? કે હવે હું આવી ગયો છું અહીંયા. પ્રભુ ઈસુ શું કહેવા માંગે છે? પૃથ્વી પર હવે હું આવી ગયો છું. રાજા આવી ગયો છે, એનું રાજ્ય આવી ગયું છે, એનું રાજ્ય ચાલુ થઈ ગયું. રાજા આવી ગયો ને, એની સામે લડનાર જે પૃથ્વીનો અધિકારી ને જે વાયુની સત્તાનો અધિકારી છે, એની સામે લડનાર હવે આવી ગયો છે. સારા સમાચાર કહું તમને, તમને મને હવે ગાબ્રિએલ અને મિખાએલની જરૂર નથી.
એ પોતે જ આવી ગયો છે રાજા. ઈસુ ઉભા રહ્યા અને કહે છે ઈશ્વરનું રાજ્ય આવી ગયું છે. વાવ! રાજા આવી ગયા, ઈશ્વરનું રાજ્ય આવી ગયું છે. અને પછી જે લોકો પ્રભુ ઈસુને રાજા તરીકે કબૂલ કરવા માંડ્યા, વિશ્વાસ કરવા માંડ્યા, તો પ્રભુ ઈસુ શું કહે છે? ઈશ્વરનું રાજ્ય હવે આપનામાં આવ્યું છે. એનો અર્થ શું થયો સમજો? પ્રભુ ઈસુ ઊભા છે અને એ વચન આપે છે અને આ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે કે હા ઈસુ રાજા છે, તો હવે એનામાં રાજ્ય કોનું આવ્યું? ઈશ્વરનું રાજ્ય એનામાં આવ્યું. હવેથી શૈતાન એનો અધિકારી નથી, હવે ઈસુ એનો અધિકારી થયો છે. એટલે ઈસુએ હવે રાજ કરવાનું ચાલુ કર્યું. એટલે પ્રભુ ઈસુએ કહ્યું હવે રાજ્ય તમારામાં છે. પૃથ્વી પર તો આવી ગયું છે એનું રાજ્ય, પણ હવે જે વિશ્વાસ કરે છે ને એમનામાં ઈસુનું રાજ્ય ચાલુ થઈ જાય છે. ઈસુ રાજા બનવાના ચાલુ થઈ જાય છે. પ્રેઝ ધ લોર્ડ. એ રાજા બની જાય છે. પ્રભુ ઈસુ પૃથ્વી પર આવ્યા ને એમનું મુખ્ય કારણ આ હતું કે ઈશ્વરનું જે રાજ્ય પેલો લઈ ગયો છે શૈતાન, એને પાછું મેળવવાનું. ઓજાર બાબત કહું તમને, એ ઈસુ છે ને એ રાજ્ય પાછું મેળવી એ પોતાની પાસે નહીં રાખતા, એ પાછું આદમને આપે છે. હાલેલુયા. એ પાછું તમને ને મને આપે છે કે તમે રાજા, રાજકુમારી અને રાજકુમાર છો. તમે આ તમારું છે. ઈસુએ પાછું મેળવ્યું અને પોતાના માટે નહીં મેળવ્યું. જે આદમ ને હવાને જે આપેલું ને અને એમણે ગુમાવ્યું, તો એમણે જ ઈસુએ પાછું આપ્યું કે લે બેટા તે ગુમાવ્યું, હવેથી ગુમાવતો નહીં. તારું છે, રાજ કરવાનું ચાલુ કર. એટલે તમે રાજકુમારીઓ છો, તમે રાજકુમારીઓ છો. જેનામાં ઈસુ આવી ગયા ને એ હવે બદલાઈ ગયા. કિંગડમ, ઈસુનું રાજ્ય આપણે બની ગયા ને ઈસુ હવે રાજ કરે છે. હાલેલુયા. ઈસુ રાજ કરે છે. એટલે પ્રભુ ઈસુએ શરૂઆત ઈશ્વરના રાજ્યથી કરી અને એમની જે સેવા એમણે ચાલુ કરી ત્યાં એમણે અલગ અલગ પ્રકારની સેવા કરી, અલગ અલગ પ્રકારના કાર્ય ચાલુ કર્યા. અને પછી સેવાનો અંત જ્યારે આવ્યો પ્રભુ ઈસુનું પુનરુત્થાન થયું, રાઈટ? પુનરુત્થાન પછી પ્રભુ ઈસુ કેટલા દિવસ પૃથ્વી પર રહ્યા? સમજો છો બધા? પુનરુત્થાન પછી પ્રભુ ઈસુ કેટલા દિવસ પૃથ્વી પર રહ્યા? 40 દિવસ સુધી. 40 દિવસ સુધી એ પોતાના શિષ્યોને દર્શન આપતા હતા. 40 દિવસ સુધી એ દર્શન આપતા હતા, પણ એમનો મુખ્ય વિષય શું હતો? 40 દિવસ આમેન, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરના રાજ્યની વાત એમને કહેતા 40 દિવસ સુધી. એટલે 3 વર્ષ ઓછા હતા. પેલા 3 વર્ષ ઓછા હતા. જો શરૂઆત એમણે ઈશ્વરના રાજ્યના આમંત્રણથી કરી કે આવો રાજા આવી ગયો છે, રાઈટ? રાજા આવી ગયો છે, એમનું રાજ્ય ચાલુ થઈ ગયું છે. અને 3 વર્ષમાં એમણે એમનું રાજ્ય કેવું હશે એ લોકોને કહી બતાવ્યું. 3 વર્ષમાં પ્રભુ ઈસુએ જે સેવાઓ કરીને એમાં એમણે પ્રગટ કરી કે ઈશ્વરનું રાજ્ય કેવું હશે. જોઈ લો તમે, આ રીતે થશે. અને પછી છેલ્લે 40 દિવસમાં ફરીથી ઈશ્વરના રાજ્યની વાતો એમણે કરી. એટલે હું વિચારતો હતો કે 40 દિવસ પછી કેમ પ્રભુએ આ લોકોને ઈશ્વરના રાજ્યની વાતો કરી? કેમ કે યોહાનમાં તમે વાંચો ને તો ત્યાં પ્રભુ એકવાર કહ્યું હતું કે હજુ તો ઘણી એવી વાતો છે ને કે હું તમને નહીં કહી શકતો. પ્રભુ ઈસુ જ્યારે પૃથ્વી પર શરીરમાં હતા ત્યારે પ્રભુ ઈસુ એમના શિષ્યોને કહ્યું કે હજુ ઘણી એવી વાતો છે, ઘણા એવા રહસ્યો છે કે હું તમને કહી શકતો નથી. પણ પુનરુત્થાન પછી 40 દિવસ સુધી પ્રભુ પૃથ્વી પર રહ્યા
આવજા કરતા હતા, દર્શન આપતા રહ્યા. મારું માનવું એવું છે કે એ જે પોતાના વૈભવમાં પાછા આવી ગયા ને પુનરુત્થાન પછી ઈશ્વર પિતા પાસેથી અને પવિત્ર આત્મા પાસેથી એમના રાજ્યની જે બાકીની બાબતો તો એ જાણીને આવતા હશે અને પોતાના શિષ્યોને કહેતા હશે. એટલે દર્શન આપતા હતા અવારનવાર. જેવું એમને મળે એવું આવીને કે જો ઈશ્વરના રાજ્ય આવ્યું છે. 40 દિવસ સુધી ઈશ્વરના રાજ્ય. આપણે શું સમજવા માંગીએ કે પ્રભુ ઈસુની શરૂઆત રાજ્યના આમંત્રણથી થઈ, પ્રભુ ઈસુની સેવા રાજ્યને પ્રગટ કરવા માટે થઈ, અને પ્રભુ ઈસુના સેવાનો અંત, પૃથ્વી પરનો એમનો જે અંત, એ જવાના હતા એ પહેલા એમણે ઈશ્વરના રાજ્યની મુખ્ય અને છેલ્લી બાબતો એમણે કહી દીધી. પણ એ અપૂરતી હતી. બાકીની યોહાન દ્વારા પ્રકટીકરણમાં પવિત્ર આત્માએ જણાવી. એટલે બાળકો, સઘળી બાબતો જે છે ને, બધી જ બાબતો ઈશ્વરના રાજ્ય સંબંધી છે. ઈશ્વરના માર્કની સુવાર્તા એનો 10મો, માથીની સુવાર્તા એનો 10મો મળ્યું બધા? માથી 10, 7 અને 8 વચન. અને તમે જતા એમ પ્રસિદ્ધ કરો કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. માતાઓને સાજા કરો, રક્તપિતિયાઓને શુદ્ધ કરો, મુવેલાને ઉઠાડો, ભૂતોને કાઢો, તમે મોકલવાને મોકલવા. હાલેલુયા. પ્રભુ ઈસુ શું કહે છે? એમના એ શિષ્યોને જ્યારે 12ને એમણે પસંદ કર્યા અને એમને મોકલતા હતા, 12ને પસંદ કર્યા અને પ્રભુ ઈસુ એમને સેવા માટે મોકલ્યા. હવે પ્રભુ ઈસુ જ્યારે સેવા માટે મોકલ્યા ને, ત્યારે બહુ મહત્વની વાત એમણે કહી. જો આ વાત સમજો. પ્રભુ ઈસુ કોઈ ખાસ જાતિને માટે આવ્યા કે પૂરી સમગ્ર માણસ જાતને માટે બલિદાન થવા આવ્યા? સમગ્ર માટે ને. પણ અહીંયા પ્રભુ ઈસુ જ્યારે 12ને મોકલી રહ્યા છે ત્યારે શું કહે છે? તમે પરદેશીઓના, વિદેશીઓના ગામોમાં જતા નહીં, અને સમરૂનીઓના માર્ગોમાં પણ તમે ના જતા. તો ક્યાં જવાનું કહ્યું પ્રભુએ? શું કીધું? પણ ઇસ્રાયેલના ઘરના ખોવાયેલા ઠેકાણે પાસે. રાઈટ, ઇસ્રાયેલના જે ઘરના ખોવાયેલા છે એની પાસે જજો. જો આ 12ને પસંદ કર્યા ને, ત્યારે એમની ટ્રેનિંગની શરૂઆત હતી. શું હતું? ટ્રેનિંગની શરૂઆત. એટલે શરૂઆતમાં જ પ્રભુ એમને કઠણ જગ્યાએ નહીં મોકલતા. પ્રભુ એમને કઠણ જગ્યાએ નથી મોકલતા. બહુ સરળ જગ્યા હોય. કેમ કે એ પોતે યહૂદી હતા, 12 જણ. તો યહૂદીના ઘરમાં જાય તો સ્વીકાર થાય કે નહીં? આરામથી. એટલે પ્રભુ ઈસુએ શરૂઆતની ટ્રેનિંગ છે ને, એ બહુ સરળ રીતે કરી કે એ લોકોને બહુ તકલીફ ના પડે કે તમે વિદેશોમાં હમણાં ના જતા. પણ પછી તો પ્રભુએ કહ્યું ને, ટ્રેનિંગ પાક્કી થઈ ગઈ. પવિત્ર આત્મા જ્યારે આવી ગયા ત્યારે શું કીધું? ખાલી હવે યરૂશાલેમમાં જ નહીં, યહૂદિયામાં જ નહીં, સમરૂનમાં જ નહીં, પૃથ્વીના છેડા સુધી જજો. એટલે એક સમય હતો, ટ્રેનિંગની શરૂઆત હતી, પ્રભુમાં નવા હતા, ત્યારે પ્રભુએ કીધું કે આવી રીતે કરજો. પણ પછી બધે જજો. એટલે શરૂઆતમાં કહ્યું કે તમે આ જગ્યાએ ના જતા. પણ જે ઇઝરાયલના ખોવાયેલા છે, તમારા સગા સંબંધી છે, એમના જ ઘરે જજો અને ત્યાંથી તમે શરૂઆત કરજો. પછી શું થયું? એમને શું કહ્યું? તમારે હવે સંદેશો કયો આપવાનો છે? તમારા સંદેશાનો મુખ્ય વિષય કયો હોવો જોઈએ? તો શું કીધું પ્રભુએ? આકાશનું રાજ્ય પાસે આવ્યું. એવું તમે શું વાંચો? આકાશનું રાજ્ય પાસે આવ્યું છે એવું સંદેશો આપો. એવું લખ્યું? પ્રસિદ્ધ કરો. અચ્છા, એવું લખ્યું છે? આકાશનું રાજ્ય પાસે આવ્યું છે એવો સંદેશો આપો, એવું નહીં લખ્યું? હા, પણ સંદેશો આપો. પ્રસિદ્ધ કરો. હે? પ્રસિદ્ધ કરો. ઓકે. તો સંદેશો આપવો અને પ્રસિદ્ધ કરવું, એમાં ફરક ખરો? બોલો.
આકાશનું રાજ્ય પાસે આવ્યું છે એવો સંદેશો આપો. પ્રભુ એવું કીધું કે એવા સંદેશ આપજો? ના, એમણે શું કહ્યું? પ્રસિદ્ધ કરજો, જાહેર કરજો. આમાં ફરક છે. અને જાહેર કેવી રીતે કરવાનું, એ પ્રસિદ્ધ કેવી રીતે કરવાનું કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે, ઈસુ આવી ગયા છે, રાજા આવી ગયા છે, એ પ્રસિદ્ધ કેવી રીતે કરવાનું? ખાલી સંદેશા જ નહીં, ખાલી સંદેશા જ નહીં, ખાલી બોલો એટલું જ નહીં, પણ શું? આકાશનું રાજ્ય પાસે આવ્યું છે એ પ્રસિદ્ધ કરો. તો પ્રસિદ્ધ કેવી રીતે થશે? પહેલું લખ્યું છે, માદાઓને. હાલેલુયા. શું લખ્યું છે? માદાઓને. હવે પ્રભુ ઈસુએ આ કોને કહ્યું કે તમે માદાઓને સાજા કરો? કોને કહ્યું? 100% ચોક્કસ શિષ્યોને જ કહ્યું કે પ્રભુ ઈસુ એવું કીધું કે આ તો મારા હાથમાં છે માદાને સાજા કરવાનું? પ્રભુ ઈસુ એવું કહ્યું કે માદાને તમારે સાજા નહીં કરવાની, એ તો મારા હાથમાં છે, એવું કહ્યું પ્રભુએ? ના. શું કીધું? તમે જઈને માદાને સાજા કરો. એનો અર્થ એ થયો કે 12 જે શિષ્ય પ્રભુએ પસંદ કર્યા એમને પ્રભુ ઈસુએ માદાને સાજા કરવાનો અધિકાર. કે પ્રભુ શૈતાન જે લઈ ગયો છે ને એ પોતે પ્રાપ્ત કરીને પોતાની પાસે રાખતા નથી, એ શિષ્યોને આપે છે. માદાને સાજા કરવાનો અધિકાર, એ બીમારીને દૂર કરવાનો અધિકાર ઈસુએ મેળવ્યો અને એ જ અધિકાર એ લોકોએ એમણે શિષ્યને આપ્યો કે જાઓ અને માદાને. એનો અર્થ એ કે હવે તમારે મારે ઈશ્વરનું રાજ્ય પ્રગટ કરવાનું હોય તો કેવી રીતે કરવાનું? હવે ખાલી બોલવાનું જ નહીં કે યહોવા રાફા, યહોવા રાફા, યહોવા રાફા બોલવાનું નહીં, પણ બીમારને સાજા કરવાના. સંદેશ આપવાનું નહીં કહ્યું પ્રભુએ, પ્રગટ કરવાનું કહ્યું. ઈશ્વરનું રાજ્ય પ્રગટ કરો. અને પ્રગટ કરો એટલે બતાવો લોકોને, દેખાય એમને આંખોથી કે ઓ ઈશ્વરનું રાજ્ય આવ્યું. પણ ક્યારે દેખાય? સંદેશો આપીએ ત્યારે. જો ભારતમાં પ્રભુ ઈસુનું કામ કેમ નહીં થઈ ગયું? કેમ નહીં થયેલું ખબર છે? કેમ કે ભારતે અત્યાર સુધી ખાલી સંદેશા જ સાંભળ્યા છે. સંદેશા જ સાંભળ્યા. ઈસુ જીવે છે, ક્રિસમસ ઈસુ જન્મ્યા, ગુડ ફ્રાઈડે ઈસુ મરી ગયા, પુનરુત્થાન ઈસુ જીવે છે. બસ ભારતે આ જ સાંભળ્યું છે. ભારતે આ જ સાંભળ્યું છે, પણ ભારતે જોયું નથી. ઈસુ જીવે છે એ સાંભળ્યું છે, પણ ઈસુ જીવે છે એ જોયું નથી. એટલે તકલીફ છે ભારતને. બાકી ભારત તૈયાર છે. ભારત ઈસુના માટે તૈયાર છે. પણ મંડળીને અત્યાર સુધી શૈતાને ભરમાઈ રાખી છે. મંડળી એટલે કોણ? આપણે. મંડળીને શૈતાને ભરમાવી રાખી છે કે જોરદાર સંદેશા જ આપો એટલે સંદેશ આપનાર ખુશ થઈ જાય. સરસ સંદેશો આપ્યો અને સાંભળનારે ખુશ થાય. સરસ સંદેશો આપ્યો, પણ કામ કેટલું થયું? ઈસુ દેખાયા કોઈને? ઈસુ પ્રગટ થયા કોઈને? ઈશ્વરનું રાજ્ય દેખાયું? એ જરૂરી છે. બાકી તો પ્રભુ ઈસુ એવું શું કામ કે માદાન સાજા કરો? સમજો છો ને? સંદેશા જ આપવાના હોય તો પછી પ્રભુ ઈસુ એટલું જ કહેવું હતું, જઈને બધાને કહી દો કે હું જીવતો થયો છું. પણ પ્રભુ કહે છે ના, મારી મંડળી તમે ભરમાયેલી મંડળી છો. શૈતાને ઈશ્વરે જે આપ્યું છે ને એ શૈતાને દાબી રાખ્યું છે આપણી દ્રષ્ટિથી, આપણી સમજથી કે આ તો મારું કામ નથી, સાજા કરવાનું તો ઈસુનું કામ છે. તો ઈસુએ 12 ને અધિકાર આપ્યો કે તમે જઈને હવે સાજા કરો. દુઃખની વાત શું છે કે જે અધિકાર આપણને મળ્યો છે ને, સૌથી પહેલા ખબર જ નથી કે અધિકાર મારો છે, અને જેને ખબર છે આપણે ઉપયોગ કરતા.
રવિવારથી રવિવાર. પ્રભુ ઈસુ કહે છે તમે કેવી રીતે ઈશ્વરનું રાજ્ય પ્રગટ કરશો, લોકો ઈશ્વરનું રાજ્ય કેવી રીતે જાણશે? તો કહે છે એમનામાં જે માદા હોય ને એમને તમે સાજા કરો. પ્રભુ ઈસુની પાસે ટોળા લોકો, મેદની મોટો સમુદાય કેમ આવતા હતા? એ લોકો ખાલી સંદેશો આપતા હતા એટલે ચિહ્નો ચમત્કારો જે થતા હતા એટલે લોકોને ઈશ્વરનું રાજ્ય પ્રગટ થયેલું દેખાતું હતું. એટલે ઈસુની પાસે લોકો ટોળે ને ટોળા જતા. તમે લોકો તમારા ઘરે જશો ને પછી ટોળા ભેગા થશે. ટોળા ભેગા થશે કેમ કે ઈશ્વરનું રાજ્ય તમારામાંથી ચાલુ થયું છે. એટલે પ્રભુ ઈસુએ પહેલું જ કહ્યું માદાઓને સાજા કરશો. બીજું શું કહ્યું પ્રભુએ? રક્તપિત્યાઓને. તો પ્રભુ ઈસુ કહે છે રક્તપિત્યાઓને તમે શુદ્ધ કરો. અત્યાર સુધી કોઈ પણ રક્તપિત્યા શુદ્ધ કરવામાં આવ્યા નતા ઇસ્રાયેલના ઇતિહાસમાં. પ્રબોધકો થઈ ગયા, એલિયા અને બધા, પણ રક્તપિત્ત કોઈનો કોઈ મટાડવામાં આવ્યો નતો. પણ પ્રભુ ઈસુએ શરૂ કર્યું 10 રક્તપિત્યાઓને, અને પછી માંથી 8મા અધ્યાયમાં જે પેલો કોડી રક્તપિત્ત એને પ્રભુ ઈસુએ 10 રક્તપિત્યાઓને સાજા કર્યા. અને એ જ અધિકાર પ્રભુ ઈસુ હવે શિષ્યોને આપે છે, જાઓ રક્તપિત્તને બી તમે મટાડી શકો છો, એમને તમે શુદ્ધ કરો. ત્રીજું શું કહ્યું પ્રભુએ? મોયેલાને ઉઠાડો. એટલે આ તો આત્મિક રીતે મરેલા છે એમની વાત છે, હે ને? જે આત્મિક રીતે મરેલા છે એમને તમે ઉઠાડો. આપણે બધા બહુ આત્મિક છે એટલે આત્મિક જ બનાવી દઈએ. પ્રભુ ઈસુ સરસ, બહુ સરળ કહેતા હોય, પણ આપણે કે આ તો છે ને આત્મિક રીતે લખેલું છે કે જે આત્મિક રીતે મરેલા છે એમને ઉઠાડો. ના, ખરેખર જે શરીરના મરેલા છે ને એમને ઉઠાડવાનું પ્રભુએ કહ્યું છે. એટલે બહુ આત્મિક ના બની જતા. બાઇબલ જ્યાં આત્મિક કે ત્યાં આત્મિક બનવાનું, વધારે પડતા. પ્રભુ કહે છે મરેલાને તમે ઉઠાડો. અને તમને ખબર છે એ અધિકાર મને આપવામાં આવ્યો છે. મરેલાને જીવતા કરી શકીએ છે ને એવી સાક્ષીઓ છે, એવી સાક્ષીઓ છે. દરેક જણ મરેલાને જીવતો કરનાર હોવો જોઈએ, કેમ કે ઈસુનું રાજ્ય આવી ગયું છે. ઈસુ રાજા બની ગયા છે. થશે તમારા લોકોથી. પોતાને નીચા ના માનશો તમે. જે ઈસુમાં જે આત્મા હતો એ જ આત્મા આપણામાં છે. શિષ્યોમાં એક ક્ષમતા હતી મરેલાને જીવતા કરવાની. કોના દ્વારા આપવામાં આવી? પ્રભુ ઈસુ દ્વારા. તો પ્રભુ ઈસુ હવે જે કહે છે કે જાઓ અને મરેલાને જીવતા કરો, તો એનો અર્થ એ કે હવે એમનામાં એક ક્ષમતા આવી ગઈ છે, તો હવે કરી શકે એમ છે. તો જ પ્રભુ કહે ને, એ કરી શકતા હોય તો જ પ્રભુ એમને કહે કે જઈને કરો. પણ જે એમના હાથની વાત ના હોય એ કે એમને નાખે એમને. પણ તમે જે કરી શકતા હો એ જ પ્રભુ કહે કે કરો. એનો અર્થ એ કે માદાન સાજા કરી શકતા હતા એટલે જ પ્રભુ કીધું કે માદાન રક્તપિત્યાને શુદ્ધ કરી શકતા એટલે જ પ્રભુએ કીધું કે જાઓ શુદ્ધ કરો. મરેલાને જીવતા ઉઠાડી શકે એ કરી શકતા એટલે જ પ્રભુએ કીધું જાઓ જઈને ઉઠાડો. અને ચોથી બાબત કોને કાઢો? દુષ્ટ આત્માઓને કાઢો. પ્રભુએ આપણને કહ્યું છે દુષ્ટ આત્માને કાઢો, પણ જ્યાં દુષ્ટ આત્માની વાત આવે ત્યારે આપણે કે ભાઈ મારા ઠેકાણા નથી કઈ દૂર કરતું હે તો મારા ઠેકાણા મને બીક લાગે, 12 વાગે મને બીક લાગે.
તમે દુષ્ટ આત્મા કાઢવાની વાત કરો. મારે ઘરની બહાર નીકળું કે પાંદડું ભલે 12 વાગે તો તકલીફ પડે છે. શું થયું? આ અવાજ શાનો આવ્યો? અને તમે રજો ભૂત કાઢો. ભાઈબંધો બેઠા હોય ને આ સ્ટોરીઓ ચાલે પછી ભૂત નહીં પેલું ભૂત નહીં હતું. પણ મને એ નહીં ખબર પડતી ગુજરાતના ભૂત છે ને બીડી કેમ માંગે એ ખબર નહીં પડતી કે ગુજરાતનું ભૂત હોય કે પહેલા મને બીડી આપે એટલે કે બીડી એનું બીડીમાં શું ઇન્ટરેસ્ટ છે જ્યારે હોય તો કે એ ભૂત પેલો હતો ને તો દાદા આવ્યા તો કે બીડી માંગે બીડી રાતે 12 વાગે જાઓ. એનો સમય એવો છે કે રાતે 12 વાગે જ આવે એમ એટલે 12 વાગે પેલો ડ્યુટી પર ચડે બાકી શું પ્રભુ ઈશ્વરે કીધું તમે દુષ્ટ આત્માઓ એ તમારો અધિકાર છે. હવેથી જાણી લો ગાબ્રિએલ ને મિખાએલ નહીં, તમે ગાબ્રિએલ ને મિખાએલ છો. તમે એ સેનાઓ જોડે લડો છો. તમને અધિકાર આપવામાં આવ્યો છે. તમને અધિકાર આપવામાં આવ્યો છે. એક સમયે મને આ બધી ખબર નથી. હું જોરદાર બાઇબલ અભ્યાસ બધું જ કરતો, સંદેશા જોરદાર આપતો હતો, બધું જ હતું, પણ આ સત્યથી દૂર હતો કે અધિકાર મને આપવામાં આવ્યો છે. પણ પ્રભુનો આભાર કે પ્રભુએ મારી આંખો ખોલી અને આજે ફોન પર પ્રભુ દુષ્ટ આત્મા કાઢી રહ્યા છે. લોકો ફોન કરે ને કે સાહેબ અહીંયા છે, અહીં છે, આ દુષ્ટ આત્મા વળ્યો એટલે કહીએ કે ઓકે સારું સ્પીકર ફોન કરો. સ્પીકર ખાલી ઈસુનું નામ દેવા, હિરેનના નામથી કશું નહીં થાય. ગેરજી એવું ના કહેતા સ્પીકર કરો. હિરેનભાઈએ કીધું એટલે હિરેનભાઈનું કામ નહીં કરે. ના, હિરેનભાઈનું નામ ના દેતા, ઈસુનું નામ દેજો. હાલેલુયા. ઈસુના નામથી આ બધું થશે તમારા. ઈશ્વરનું રાજ્ય લાવવાનું છે, દુષ્ટ આત્માઓ કાઢવાના છે. એનો અર્થ એ કે હવે તમારે મારે દુષ્ટ આત્માઓથી બીવાની જરૂર નથી. તમે સવારે બારણું ખોલો ને લીંબુ પડ્યું હોય ને શરબત પી લેવાનું. નારિયેળ પડ્યું હોય તો ચટણી બનાવી દેવાની. હવે બીવાનું નહીં. પ્રભુ ઈશ્વરે કહ્યું આ તમને કશી અસર કરશે નહીં. તમારા પગ નીચે એ લોકોને મૂકી દીધા. તમે હવે અધિકારી થયા. મંડળી છે ને પોતાના અધિકારો ઈશ્વરે જે આપ્યા છે ને એને જાણ્યા જ નથી, અને જે જાણે છે એનો ઉપયોગ કરતા નથી. એટલે ઈશ્વરનું રાજ્ય આવતું નથી. પ્રભુએ કીધું કે ઈશ્વરના રાજ્યના સંદેશા નહીં આપવાના, ખાલી પ્રગટ કરવાનું છે રાજ્ય. લોકોને બતાવવાનું છે તમારે કે જો ઈશ્વરનું રાજ્ય આવું છે. એટલે જ મેં કહ્યું પ્રભુ ઈશ્વરે શરૂઆત ત્યાંથી કરી કે ઈશ્વરનું રાજ્ય આવ્યું છે, આમંત્રણ આપ્યું, અને 3 વર્ષ એમણે ઈશ્વરનું રાજ્ય પ્રગટ કર્યું. લોકોને બતાવ્યું કે જો મારા રાજ્યમાં બીમાર નહીં હોય, મારા રાજ્યમાં મરણ નહીં હોય, મારા રાજ્યમાં ભૂખ નહીં હોય, 5000 ને જમાડ્યા, મારા રાજ્યમાં દુઃખ તંગી નહીં હોય, મારા રાજ્યમાં દુષ્ટ આત્માઓ નહીં હોય, હું તમને શુદ્ધ કરી. પ્રભુ ઈશ્વરે પોતાનું રાજ્ય પ્રગટ કર્યું. આ રીતે લોકોને બતાવ્યું કે જો મારું રાજ્ય જ્યારે આવશે ને તમે મારા રાજ્યમાં આવી જશો, હું તમારો રાજા થઈશ, તમારું જીવન આવું હશે. એ પ્રગટ કર્યું ઈશ્વરે. ખાલી સંદેશા નહીં આપ્યા, ખાલી સંદેશા નથી આપ્યા. અને પાઉલ બી આ વાત કહે છે. જો 1 કોરિન્થી 4 અધ્યાય 20મું વચન. કોનું રાજ્ય? બોલો કોનું રાજ્ય? દેવનું રાજ્યની વાત છે. હા વાંચો. સામા નથી? બોલો બધા. સામા નથી? દેવનું રાજ્ય બોલવામાં નથી. એનો અર્થ એ કે દેવનું રાજ્ય સંદેશા નહીં આપવાના, ખાલી દેવનું રાજ્ય બોલવામાં નથી. તો વાંચો. હા, તમારી ઈચ્છા છે હું તમારી પાસે સોટી લઈને આવું કે પ્રેમથી તથા નમ્રતાથી આવું. રાઈટ. પાઉલ કહે છે ઈશ્વરનું રાજ્ય બોલવામાં નથી. ઈશ્વરનું રાજ્ય બોલવામાં નથી કે ઈશ્વરનું રાજ્ય સાંભળવામાં નથી. સમજો છો?
ઈશ્વરનું રાજ્ય બોલવામાં નથી ને ખાલી સાંભળવામાં નથી, પણ ઈશ્વરનું રાજ્ય સામર્થ્યમાં છે. હાલેલુયા. સામર્થ્યમાં છે. ઈશ્વરનું રાજ્ય પ્રગટ કરવાની વાત છે, ઈશ્વરનું રાજ્ય બોલવાની વાત નથી. રાજ્ય 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 જો આ છે ને જે પોલિટિકલ બધી પાર્ટીઓ છે ને, પોલિટિકલ પાર્ટીઓ, રાઈટ, નામ નથી દેતો, તમને બધાને ખબર છે. પોલિટિકલ પાર્ટી જેવી ઇલેક્શન આવે, ચૂંટણી આવે એટલે પછી પોતાનો પ્રચાર ચાલુ કરે અને પછી શું કહે છે લોકો, જો અમારી સરકાર આવી ને તો અમારી સરકાર ગેસનો સિલિન્ડર આટલો કરી દેશે, આટલું કરી દેશે, આટલા ભાવ, આટલા. એ શું કહે છે કે અમે જ્યારે સરકારમાં આવીશું, અમારું રાજ્ય જ્યારે આવશે ને ત્યારે તમારું જીવન આવું હશે. પ્રગટ કરે છે ને એ લોકો કે અમારું જીવન આવું હશે. ઈસુએ એવી રીતે નહીં પ્રગટ કર્યું. ઈસુએ કેવી રીતે પ્રગટ કર્યું ખબર છે? હું જ્યારે મારા રાજ્યમાં આવીશ ને, અને જો તું મારા રાજ્યમાં આવી જઈશ તો અત્યારે બીમાર છું ને, ઈસુ કહે છે સાજો થા, અને આ સાજો થઈ ગયો. અને ઈસુ આવી રીતે પ્રગટ કર્યું કે જો આ સાજો થયો ને, તમે બધા મને રાજા બનાવશો ને તો તમે સાજા થશો. આવી રીતે ઈસુએ પ્રગટ કર્યું. પાર્ટીઓની જેમ નહીં કે હું સિલિન્ડર આવીશ ત્યારે કરીશ. પ્રભુ કહે છે હું તો અત્યારે જ અમને સિલિન્ડર આપ્યો મફત, અને તમે બધા જો હું રાજા બનીશ ને તો તમને મફત આપીશ. આ રીતે ઈસુ પ્રગટ કરે છે. ઈસુ આ રીતે લોકોને બતાવે છે કે આ મારું રાજ્ય. ઈસુનું રાજ્ય બોલવામાં નથી, સામર્થ્યમાં છે. સામર્થ્યમાં છે, તાકાતમાં છે, એ અધિકારમાં છે ઈસુનું રાજ્ય. અધિકારને આપણે ઓળખ્યો છે, જાણ્યો છે. કેટલી મહત્વની વાત, કેટલી મહત્વની વાત કે આ અધિકાર તમે મેં જાણ્યો છે. કિંગડમ, ઈશ્વરનું રાજ્ય આવી ગયું છે. એટલે બરાબર સમય છે કે આપણે પ્રભુ ઈસુમાં પહોંચીને જાણીએ, પોતાને ઓળખે કે હું કોણ છું. કેમ કે જગતને તમારી મારી જરૂર છે. રાજ્ય જોવું છે. સાંભળ્યું બહુ, મેં કહ્યું ને ઈસુ વિશે ભારતે સાંભળ્યું બહુ, પણ ઈસુ જોયા નથી. હવે બતાવવાના છે. એટલે તમારા અભ્યાસના ક્ષેત્રમાં, સ્કૂલમાં, કોલેજમાં કે નોકરી કરો છો ત્યાં, સેવા કરો છો ત્યાં, જ્યાં છે ને ત્યાં ઈસુને બતાવવાના. આ પ્રાર્થના ચાલુ કરી દેજો કે પ્રભુ મારે હવે છે ને શબ્દો વાળું જીવન નહીં જીવવું, સામર્થ્ય વાળું જીવન છે. કેમ કે તમે કીધું છે તમારું રાજ્ય બોલવામાં નથી, સામર્થ્યમાં છે. લોકો મારી જોડે આવે ને તો એમના જીવન બદલાવા જ જોઈએ. બીમાર આવે તો એ સાજો થવો જોઈએ, દુષ્ટ આત્મા વાળો આવે તો એ નીકળવો જ જોઈએ. આ બાબતો થવી જ જોઈએ. પાપમાં જીવતો હોય તો પાપમાંથી બહાર નીકળવો જ જોઈએ. ખોટી આદતમાં હોય, વ્યસનમાં હોય, મારી જોડે આવે તો વ્યસન છૂટવું જ જોઈએ. હાલેલુયા. એ બાબત, એ વિશ્વાસની અધિકારમાં તમારે મારે આવવાની છે. બધું જ આપી દેવામાં આવ્યું છે તમને ને મને. ઈસુ આપી દેવામાં આવ્યા છે. ઈસુ આવી ગયા છે. હવે બહાર માંગશો નહીં, અંદર જ છે જે છે. હવે એને બહાર કાઢો, એ અધિકારને બહાર કાઢો, અને પ્રભુ તમારો મારો ઉપર કરશે. એટલે હવેથી છે ને આપણે રાજ્યના સેવકો છીએ. હાલેલુયા. રાજ્યના સેવકો, અને બોલવા વાળા નહીં, સામર્થ્ય વાળા સેવકો. પ્રેઝ ધ લોર્ડ.